કોઈ પણ ગામની આપણા ગામની અંદર કોઈ પણ માણસ જો કે મૃત્યુ પામશે તો એ માણસને એ ઘરે આપણે લાલભાઈ તરફથી 5100 રૂપિયા કરજ પાણી માટે આપવામાં આવશે, બરાબર. અને બીજું કે ગામની અંદર કોઈ પણ દીકરીનું લગ્ન હશે તો લાલભાઈ તરફથી 24 ઇંચની LED ફ્રી આપવામાં આવશે, બરાબર. અને બીજું કે લાલભાઈ તરફથી કોઈ પણ ઘરે લગ્ન હશે તો 2.5 મણનો કટ્ટો ફ્રી આપવામાં આવશે. અને બીજું જો કે કોઈ પણ જો લાલભાઈને પૈસાની કોઈ પડી છે નહીં, એમના માતાજીની મહેર છે, એમને રોજની ઇન્કમ એમને આવે છે એટલે પૈસાની કોઈ એમને પડી છે નહીં, બરાબર. અને લાલભાઈ જોડે બધા સાધન છે. ધારો કે RCC કરો ને તો એક રાતની અંદર લાલભાઈ બનાવી શકે એમ છે, બરાબર. હાલ ટીડીઓ તરીકે નોડલ ઓફિસર આચારસંહિતાની જવાબદારી હોય તો આ ચકાસણી કરતાં એ વિડીયો જોતા તો લોભાવણી જાહેરાતો હતી, જેની અંદર ઉમેદવાર દ્વારા ગામના લોકોને જે મરણ પ્રસંગમાં 5100 રૂપિયા, લગ્ન પ્રસંગમાં ટીવી, LED અને અલગ અલગ પ્રકારની લોભાવણી જાહેરાતો આપવામાં આવેલી હતી. એ જોતાં એમના ઉપર તાત્કાલિક ધોરણે આચારસંહિતાના ભંગની FIR કરવામાં આવી છે.